વહેલી સવારથી વલસાડ તાલુકાની અંદર 6 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે ત્યારે વલસાડના તિથલ રોડ પર આપ પરિસ્થિતિ જોઈ શકો છો। આ વલસાડનો ભારત ડેરી વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે। અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। આવાજાહી માટે આ રસ્તો થોડા સમય પહેલાં બંધ થયો હતો। વરસાદ થોડો ઓછો થતાં અહીંયા ચોક્કસપણે રસ્તો ખુલ્યો ચોક્કસ છે, પરંતુ એ રિસ્ક પર લોકો આવા જાહેર કરી રહ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓને હજી ખબર નથી કે સ્કૂલે જવું કે ન જવું। વાલીઓ પણ કેન કેન પ્રકારે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનો પ્રયાસ કરે છે। ત્યારે આપ જોઈ શકો છો કઈ સ્થિતિમાં વલસાડની આ પરિસ્થિતિ છે। અત્યારે તિથલ રોડ ઉપર પાણી ભરાયા છે, આગળ જજીસ બંગલોઝ છે ત્યાં પણ પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે થવી જોઈએ, અહીંયા જે ગટર છે એમાં પાણી જવું જોઈતું હતું, આ બધું પાણી એમાંથી નિકાલ થવો જોઈતો હતો, પરંતુ અહીંયાથી પાણી નથી જઈ રહ્યું અને એને કારણે આ પાણીનો ભરાવો થઈ રહ્યો છે। જે પ્રમાણે આ તિથલ રોડ જ્યારે અટકે છે ત્યારે લગભગ 60-70 હજાર લોકોની વસ્તી આ રોડ પરથી આગળ જતી હોય છે। 2 કિલોમીટરના ચક્રાઓમાં આજુબાજુમાં પણ પાણી ભરાયું છે। જે આવી નાની ગલીઓ છે એમાં આપ જોઈ શકો છો આ મહિલા કઈ રીતે આવી રહી છે, કેટલા પાણીમાં તેઓ આવી રહ્યા છે। અત્યારે આ સ્થિતિ છે, અહીંયા દુકાનોમાં પણ પાણી ભરાયા છે। વલસાડના તિથલ રોડની આ પરિસ્થિતિ છે। સ્થિતિ ખરેખર દયનીય છે। આપ જોઈ શકો છો જે રોજે રોજના કામ માટે જતા લોકો છે તેઓની હાલત અત્યારે ખૂબ ખરાબ છે। વલસાડના તિથલ રોડના ભારત ડેરી વિસ્તારની આ સ્થિતિ આપ જોઈ શકો છો। ઘૂંટણથી ઉપરના પાણી અને વધુ અંદર જાઓ તો કમર સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો યેન કેન પ્રકારે પોતાના કામે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડનું આ પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસની આ પરિસ્થિતિ જોઈ શકો છો। વલસાડ પોસ્ટ ઓફિસની અંદર પણ પાણી ભરાયા છે। રિનોવેશનનું કામ ચાલુ છે, પરંતુ હાલની સ્થિતિ વલસાડનું LIC અને પોસ્ટ ઓફિસ વિસ્તારમાં પાણી ભરાયા છે। અત્યારે સ્ટાફ પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો એની સીધી અસર અહીં દેખાય છે। વલસાડના પોસ્ટ ઓફિસની અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે આપ જોઈ શકો છો। હાલની સ્થિતિ રિનોવેશનનું કામ ચાલે છે, એટલે જે કાર્ય છે એ બીજા વિભાગમાં ચાલે છે, પરંતુ સ્ટાફે ખૂબ મહેનત કરી છે કે કોઈના પણ ડોક્યુમેન્ટ્સ ન બગડે, કોઈની વસ્તુ ન બગડે। સતત પ્રયાસ કરી રહ્યા છે એને શિફ્ટ કરવાની। સ્ટાફની મહેનત પોસ્ટ ઓફિસ ચાલુ થાય તે પહેલાં જ તેઓને ખબર પડી કે પાણી ભરાઈ રહ્યું છે, તો આખો સ્ટાફ આવી ગયો છે। જે પ્રમાણે આ સ્ટાફે મહેનત કરી છે, કોઈના પણ પાર્સલ બગડે નહીં તેની વ્યવસ્થા કરી છે। અત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે પોસ્ટ ઓફિસની હાલત છે। આખી પોસ્ટ ઓફિસમાં પાણી ભરાયા હતા, પરંતુ સ્ટાફની મહેનત કે કોઈનો સામાન ન બગડે, હાલ વલસાડ પોસ્ટ ઓફિસમાંથી પાણી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તમામ વર્ગના સ્ટાફ કામે લાગ્યા છે જેથી કરીને લોકોની વસ્તુ જળવાઈ રહે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે વલસાડમાં। વલસાડ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પોસ્ટ ઓફિસના દ્રશ્યો પણ આપણે જોયા કે કયા પ્રકારે અહીં પાણી ભરાયા। વલસાડ, ધરમપુર, કપરાડાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આ સાથે શાળાના આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે। વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ગટરિયા પાણીની સાથે સાથે શહેરનું પાણી જે વિસ્તારમાં ઉતરે છે એ આ છિપ્પાડનો વિસ્તાર છે। છિપ્પાડ ગરનાળું છે, આવાજાહી માટે બંધ થઈ ચૂક્યું છે। લોકોને હવે મોટો ચકરાવો લેવો જ પડશે। પોલીસે બેરિકેડ મૂકી દીધા છે અને અત્યારે આપ જોઈ શકો છો અહીંથી સંપૂર્ણ આવાજાહી બંધ થઈ ચૂકી છે, પરંતુ એની સાથે સાથે જે વલસાડનું દાણા બજાર કહેવાય, એટલે કે છીપવાડ કહેવાય, ત્યાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો હવે ઘરની બહાર પણ નહીં નીકળશે, કારણ કે વેહિકલ લઈને નીકળશે તો તેઓના વેહિકલ અહીં બંધ થઈ જવાની સંભાવનાઓ ખૂબ જ વધારે છે। આપ જોઈ શકો છો વલસાડનો આ છીપ્પાડ વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને હજી આગળ જે અંદરૂની વિસ્તાર જે કહી શકાય કે રકાબી જેવો વિસ્તાર છે, એટલે કે વચ્ચેનો ભાગ શેલો છે, ત્યાં વધુ પાણી ભરાયું હોય છે। અત્યારે વહેલી સવારે જે પ્રમાણેની સ્થિતિ વલસાડની અંદર છે
પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તો પ્રશ્ન ઊભા થાય જ છે, પરંતુ તંત્ર કેટલું એલર્ટ મોડમાં છે તે પણ જણાય છે. સ્કૂલમાં રજા જાહેર કરી છે કે નથી કરી એ પણ મીડિયાને જણાવાયું નથી, પરંતુ જે વાલીઓ છે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે જાણે આતુર હોય એમ ઘણી જગ્યા ઉપર બસમાં બેસાડીને એમને મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વહેલી સવારથી વરસાદ જે પ્રમાણે વલસાડમાં પડી રહ્યો છે એને કહી શકાય કે આ વલસાડી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે જેવો વલસાડી વરસાદ પડે આપ જોઈ શકો છો આ મોગરાવાડીનું ગરનાળું છે, પાણી ભરાઈ ચૂક્યા છે, ખૂબ પાણી ભરાયું છે. પરંતુ ગરનાળાના પાણીની વાત કરીએ તે પહેલાં લોકોના ઘરોમાં જે પાણી ભરાયા છે, અત્યારે જે પ્રમાણે આ પાણી નીકળી રહ્યા છે આપ જોઈ શકો છો. ઘરની અંદર જે પાણી ભરાયા હતા, દુકાનોમાં પાણી ભરાયા હતા, લોકો વહેલી સવારથી વરસાદી પાણી હાલ બહાર કાઢી રહ્યા છે. મોગરાવાડી જતા વિસ્તારની આ ઘટના છે. સવારથી શું સ્થિતિ હતી ને કેવો વરસાદ અને કેવી રીતે પાણી ભરાયા? પાણી તો સાહેબ દર વર્ષે થોડો વરસાદ ભરાય તો પણ ભરાઈ જ જાય છે. આ 11 ઘર છે, જેટલા પણ લોકો આવે છે ગરનાળાની વાત કરે છે, પણ એ ગરનાળાના પ્રશ્નોને કારણે આ 11 ઘરોને દર વર્ષે જે ઘરવખરીનું નુકસાન થાય છે એની વાત નથી નગરપાલિકા કરતું, નથી તંત્ર કરતું, નથી ભાજપ કરતું, નથી કોંગ્રેસ કરતું. અમને તો એવું લાગે કે અમે પાકિસ્તાનમાં રહેતો, કેમ કે અહીંયા કોઈ જોવા બી નથી આવતું. ત્યાં પાણી ભરાઈ જશે, બધા ફૂડ પેકેટ આપવા જશે, સફાઈ કરવા જશે, એનડીઆરએફ જશે. અહીંયા આખું ઘરમાં હમણાં 4 ફૂટ પાણી હતું, કોઈ જોવા બી નથી આવ્યું. ના કોઈ મુલાકાત કરવા આવે, ના નગરપાલિકા આવે, ના તંત્ર આવે, ના કલેક્ટર સાહેબ આવે, કોઈ ના આવે. અમારું નુકસાન અમારે જાતે જ જોવાનું, ટેક્સ ભરો, બધું ભરો, પણ કોઈ સુવિધા નહીં. બસ બધા આવશે, ગરનાળું ડૂબી ગયું, મોગરાવાડીનું પબ્લિક હેરાન છે. પણ આ 11 ઘર છે એ આ ગરનાળાના લીધે દર વર્ષે ડૂબે છે, એ બી વર્ષમાં 4 વખત ડૂબે. અત્યારે ઘરની અંદર બધી ઘરવખરી ખરાબ થઈ ગઈ છે, ઇલેક્ટ્રોનિક સામાન ખરાબ થઈ ગયો છે, બાઇક ખરાબ થઈ ગયું છે, કોઈ આવશે નહીં જોવા માટે. જોઈ શકો છો લોકોની વેદના અને ઘરોમાં શું સ્થિતિ છે. ઘરની અંદરથી જ્યારે પાણી કાઢવામાં આવી રહ્યા છે, બાળકોને પલંગ પર બેસાડવા પડે છે, કારણ કે નીચે પાણી છે અને દિવાલો પણ ભીની થવા માંડી છે. ભેજને કારણે ધોધમાર વરસાદ છે અને જે સ્થિતિનું નિર્માણ થયું છે આપ જોઈ શકો છો. વલસાડના મોગરાવાડીની જે શરૂઆતનો વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે. ઘણી દુકાનોમાં પણ પાણી ભરાયા છે, લોકો એ દુકાનોમાંથી પણ હાલ પાણી કાઢી રહ્યા છે, પરંતુ મોગરાવાડીનું ગરનાળું પોણું ડૂબી ચૂક્યું છે. આ સ્થિતિ છે વલસાડ વિસ્તારની, જ્યાં આપ જોઈ શકો છો કે પાણી નિકાલની વ્યવસ્થામાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ વ્યવસ્થા કરી નથી શક્યું, કોઈ માસ્ટર પ્લાન નથી બની શક્યો. 6 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ વલસાડની થઈ ચૂકી છે. મોગરાવાડી વિસ્તાર અત્યારે હાઈવે થઈને એક નવો રોડ બન્યો છે, ત્યાંથી લોકો બહાર નીકળી શકે, બાકી તેઓ અત્યારે બહાર નીકળી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. જે પ્રમાણે 6 ઇંચ વરસાદ વલસાડ શહેરમાં પડી ચૂક્યો છે, વલસાડ શહેરની દુકાનો ઘણી જગ્યા ઉપર જે છે તેમાં પાણી ભરાયા છે. લોકો અચાનક પાણી ભરાવાના સમાચાર મળતાની સાથે જ પાણી કાઢી રહ્યા છે પોતાની દુકાનમાંથી. સામાન્ય નુકસાન થયું છે. શું સ્થિતિ એવી છે બ્રિજેશભાઈ કે અમે લોકોએ જ્યારે પહેલો વરસાદ ચાલુ થયો ત્યારે રિક્વેસ્ટ કરી હતી મોગરાવાડીવાળાને પણ અને ત્યાં પણ કોઈ એક્શન લીધા જ નહીં. તેને લીધે આ બધું પાણી અમારે ત્યાં આવી ગયું. અહીંથી પાણી જવાનો કોઈ રસ્તો જ નથી ને નુકસાન થયું જ છે. અમારું ઉપર અમે ચડાવેલું હતું એ સિવાય આ બધું ભીનાયું છે, તમે જોઈ શકો છો. તો કોઈ કે તો આના ઉપર એક્શન લેવું જોઈએ કે આનાથી અમે દર વખતે સફળ થઈએ છીએ. અમારું ઇન્સ્યોરન્સ હોય તો બી આમાં વેલિડ નથી ગણાતો, બિકોઝ કોઈ રસ્તો જ નથી. સર્વેયર એવું જ કહેશે કે અહીંયા પાણી જતું જ નથી, તો અમે શું કરી શકીએ. તો આના માટે પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે અમારા બધાનું વિચારો. આ લોકોને પણ એટલી જ તકલીફ પડે છે. 2 દિવસ અમને આ બધા પ્રોબ્લેમમાંથી સફળ થવું પડશે. બ્રિજેશભાઈ, પહેલાં ગંદુ પાણી આવ્યું, એ બધું કાઢતા આટલો ટાઈમ થયો, હવે આ દુકાન સાફ કરતાં અમને હજી 1 કલાક થશે ને આવી અમારી 3 દુકાન છે, 1, 2 અને 3. તો પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે આના ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લો કે જેથી કરીને અમને બધાને રાહત થાય. આ જયભાઈની આગળ જ દુકાન છે, એ પણ આવી રીતે જ સફળ થતા છે. ભાઈ થેન્ક યુ જયભાઈ. જયભાઈ, શું સ્થિતિમાં આ જરીક અમથો વરસાદ પડે છે દર વખતે. નગરપાલિકાની અણઆવડત કે કોઈ બી કહો તમે, કાંઈ પણ કામ નામે જીરો. કેટલી બધી નગરપાલિકામાં અરજી ફરિયાદ અમે કરી છે, પણ આજ સુધી કોઈ એક સાવણો લઈને સાફ કરવા નથી આવ્યું કે આ ગટર લાઈન દર વખતે ચોમાસામાં પ્રોબ્લેમ છે કે ભાઈ આપણે સાફ કરીએ. કોઈ વ્યવસ્થા નહીં, બસ ફોન કરો, હા આવી જશે, જીરો, કામ નામ જીરો. દર વર્ષે ચોમાસામાં 4 મહિના અમારે સતત જાગતા રહેવાનું, ઉજાગરા જ કરવાના. આ બધી જો આ ભાઈ બધી મેજામારી કરે, આ બધી કાયમ માટે આ જ રામાયણ.
નગરપાલિકામાં ગમે એટલી તમે ફરિયાદ કરો કોઈ સાંભળતું જ નથી. આપણે કે ને, હું તો કહું છું કે મારે બોલવું ન જોઈએ, પણ હું એમ કહું છું કે ગુજરાતમાં સૌથી થર્ડ ક્લાસ નગરપાલિકા હોય તો વલસાડ નગરપાલિકા, અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ વલસાડ નગરપાલિકા. આક્રોશ લોકોનો છે વલસાડ નગરપાલિકાને લઈને. જે સ્થિતિ છે આપ સમજી શકો છો. તમારો લાખોનો સામાન આ દુકાનમાં હોય છે. થોડા જ વરસાદની અંદર તમારે વહેલી સવારે ભાગીને એટલા માટે આવવું પડે કે જેટલો સામાન તમે બચાવી શકો એટલો તમારે બચાવવાનો પ્રયાસ કરવો છે. ઇન્સ્યોરન્સની વાત આવીએ તો સર્વેયર પણ આ ઇન્સ્યોરન્સનો ક્લેમ પાસ નથી કરતા, એ પણ દુકાનદારોને મોટું નુકસાન છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડમાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ છે, એનડીઆરએફની ટીમ સજ્જ છે. આખી બસ આપ જોઈ શકો છો. તેઓ રેસ્ક્યુના તમામ સામાન સાથે અહીં સજ્જ બેઠા છે. તેઓના જે અધિકારીઓ છે તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં છે. આપ જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયું હોય તો રેસ્ક્યુ માટેના જે કોઈ પણ સામાન જોઈએ એ તમામ સામાન સાથે તેઓ અહીંયા હાજર છે. કલેક્ટરના આદેશની અને અન્ય આદેશોની તેઓ રાહ જોઈ રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ પર છે. એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે વલસાડમાં. આપ જોઈ શકો છો તમામ ઇક્વિપમેન્ટ સાથે તેઓ અત્યારે રેડી છે. અને ફ્લોટિંગ બોટ હોય, લાઈફ જેકેટ હોય, દોરડા હોય, આ બધી વસ્તુ સાથે તેઓ અત્યારે સજ્જ છે. ઓર્ડર મળતાની સાથે તેઓ અહીંથી નીકળશે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડમાં હાલ એનડીઆરએફની ટીમ પણ સજ્જ જોવા મળી છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થઈ ચૂક્યા છે. આ સાથે જ હાલ વલસાડ શહેર માટે પણ એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જળબંબાકારની સ્થિતિ જે વલસાડ શહેરમાં જોવા મળી છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે, અંડરપાસો પાણીમાં ગરકાવ છે. આ સાથોસાથ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે. મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા. મોગરાવાડી વિસ્તારમાં પણ અમુક જે દુકાનો આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. વલસાડની રચના પાર્ક સોસાયટી અને સત્યમ સોસાયટીની અત્યારે આપ પરિસ્થિતિ જોઈ શકો છો. રશ્મિ પાર્ક સોસાયટી પણ અહીંયા આવેલ છે. આ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાનું મૂળભૂત કારણ પાણી નિકાલની જે વ્યવસ્થા હોય છે એ અહીંયા યોગ્ય રીતે નથી થઈ. માત્ર 6 ઇંચ વરસાદ પડતાની સાથે જ ઘરોમાં પાણી ભરાયા છે. લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે. ઘરોની અંદર જે પ્રમાણે પાણી ભરાયા હતા, હાલની સ્થિતિ એટલે ખરાબ છે કે લોકોએ પોતાની ઘર વખરી ઊંચી કરી દેવી પડતી હોય છે અને ઘરમાંથી તેઓ પાણી કાઢતા હોય છે. હાલ સ્થિતિને સમજીએ. ઘરોની અંદર પાણી ભરાયા છે, લોકો પાણી કાઢી રહ્યા છે. જે સ્થિતિ છે અહીંની, લોકો શું કહેવા માંગે છે એ સમજીએ. તો આપણે સ્થાનિકો સાથે વાત કરીએ. શું પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિમાં એવું છે કે એટલું બધું પાણી છે કે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. અને આ પ્રશ્ન કોઈ આજનો નથી, છેલ્લા 15-20 વર્ષથી આ સમસ્યા છે. અને વારે અમે નગરપાલિકાને, ચૂંટાયેલા સભ્યોને બધાને રજૂઆતો પણ કરી છે, લેખિત પણ કરી છે અને મૌખિક પણ કરી છે, પણ છેલ્લા વર્ષોથી કોઈ આ ધ્યાન આપતું નથી અને આ પ્રશ્ન તેમને તેમ જ રહ્યો છે. હવે હાલમાં જે પાછળ થોડી બિલ્ડિંગો બની છે તો તેના લીધે જે કોર્ટ બની ગયા છે, પાણી જે જતું હતું ખેતરોમાં તે બધું બંધ થઈ ગયું છે. એટલે પાણીની ગટર હાલરથી લઈને સત્યમ સોસાયટી સુધી આવે છે, પણ સત્યમ સોસાયટીના પાછળના ભાગથી આગળ ગટર જ નથી. ગટર અસ્તિત્વમાં નથી કે આખી ગટરો બિલ્ડરોએ બધી પૂરી દીધેલી છે. હવે એ ગટરો ન હોવાના કારણે પાણીનો નિકાલ નથી થતો. પાણી આવે છે ખરું પણ નિકાલ થતો નથી. એટલે આ પાણી બધાના ઘરોમાં ઘૂસી ગયા છે અને બધો ઘર વકરો ઉપર કરવા પડ્યું છે. અને હાલે બધા સ્કૂલો જવાનું બંધ છે, નોકરી પર જવાનું બંધ છે, એકદમ હાલત ખરાબ છે. એટલે વહેલી તકે નગરપાલિકા, નનકવાડા અને બાજુમાં જે આપણા બિલ્ડરભાઈ છે તે બધા ભેગા થઈને કંઈક રસ્તો કરવો જોઈએ કે જેથી પાણીની નિકાલ થાય. કે પાણી આજનું નથી અને બધા ચૂંટાયેલા સભ્યો પણ જાણે જ છે. છેલ્લા 20 વર્ષથી લોકો પણ ચૂંટાય છે અને 20 વર્ષથી આ સમસ્યા પણ છે. લોકો ચૂંટણી જીતીને નગરપાલિકામાં જાય છે પરંતુ નિરાકરણ નથી લાવી શકતા. વલસાડના અમુક વિસ્તારોની હાલત એવી છે કે વરસાદી પાણી જ્યારે ભરાય છે ત્યારે લોકોએ સરેન્ડર થઈ જવું પડતું હોય છે. તેઓએ શરણાગતિ સ્વીકારી લેવી પડતી હોય છે કે આ વરસાદી પાણી છે અને હવે કંઈ જ થઈ શકશે નહીં. તો લોકો શું કરે છે? તો લોકો રમવાનું પસંદ કરે છે. કેમ? તો કે બીજું શું કરે? તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા નથી, કોઈ જોવા નથી આવતું. પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરાતી. મોટા મોટા બિલ્ડિંગો બની જવાને કારણે જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ રૂંધાઈ ગયો છે અને એને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાય છે.
આ પાણી ભરાવાની જે ઘટના છે એ દર વર્ષે થતી હોય છે, પણ એની નિકાલની વ્યવસ્થા, જે સંકલન મીટિંગો બને છે એમાં માત્ર ચા ને બિસ્કિટ જ કદાચ લેવાતી હોય. હવે લોકો એવું માની રહ્યા છે સંકલન એ હોવું જોઈએ કે લોકોના પ્રશ્નોની ચર્ચા થાય. વલસાડના ધારાસભ્ય હોય કે 41 ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય હોય, 44માંથી 41 સભ્ય છે, ફૂલ મેજોરિટી છે. કોણ રોકી શકે તેમને વિકાસના કામો કરવા માટે? ઈચ્છા શક્તિનો અભાવ, અને એ ઈચ્છા શક્તિના અભાવને કારણે લોકોના ઘરોમાં પાણી સતત ભરાતા રહે છે. વલસાડનો રશ્મિ પાર્ક સોસાયટીથી લઈને આગળનો જે વિસ્તાર છે એના ઘરોમાં પાણી ભરાયા છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં જ આ વિસ્તાર આવતો હોય છે. અહીંથી ચૂંટાયેલા સભ્યો માત્ર જોઈ રહે છે કે શું થઈ શકે, પરંતુ ઘરોની પરિસ્થિતિ આપ જુઓ. ઘરોની અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે, આ પરિસ્થિતિ છે વલસાડની. વલસાડના આ મિશન કોલોનીથી આગળનો વિસ્તાર છે, બધી ઘર વખરી પલંગ પર ચડાવી પડી છે. એનું મૂળભૂત કારણ ઘરોમાં પાણી છે. આ જે ઘરોમાં પાણી છે એ એટલા માટે છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ, જે વરસાદી પાણી છે એ નીકળી જવું જોઈએ, પરંતુ અત્યારે ઘરોમાં જોવા મળી રહ્યું છે. ગટરિયા પાણી પણ આ ઘરોમાં કઈ સ્થિતિ રહે છે આપ જોઈ શકો છો. હા, જે આ સ્થિતિ છે, વરસાદી પાણી જે ભરાયા છે, આપ જોઈ શકો છો કઈ સ્થિતિમાં વલસાડના લોકો રહે છે. વલસાડનું તંત્ર જાગે અને આ પાણી નિકાલની વ્યવસ્થા કરે, કારણ કે આ તો હજી ચોમાસાની શરૂઆત છે. હજી પહેલો વરસાદ પડ્યો છે. 6 ઇંચથી વધીને કદાચ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે વહેલી સવારથી, અને વરસાદ અત્યારે ધીરો પડ્યો છે, પણ આ વરસાદી પાણી હજી નીકળી નથી રહ્યા. આ રસોડું છે અને આ રસોડાની હાલત આપ જોઈ શકો છો. કઈ રીતે લોકોએ પોતાનો સામાન સાચવવાનો પ્રયાસ કર્યો છે. શું પરિસ્થિતિ છે બેન, ને કેટલું નુકસાન? નુકસાન થાય. દર વર્ષે એ હાલ હોય અમારો. એક દિવસ દર વર્ષે એવી હાલ હોય. બધું સામાન રાંધવાનું, ખાવા પીવાનું બધું તકલીફ પડે છે અમ લોકોને. જોઈ શકો છો શું સ્થિતિ છે. શું આ કારણ શું છે? આ દિવાલ બનાવી દીધી અમારી, પછી પાણી જવાની જગા નથી. એ લોકોએ કીધેલું કે અમને બનાવી આપશું, ને પછી હવે પેલી ગટે લાઈન ઉઠી મેન અસલ તે બધી બંધ કરી નાખી. ને પાણી જતું હતું તે બંધ કરી દીધું, પૂરી દીધું, કપચીને એવું લાખી દીધું. એના લીધે વધારે અમારું પાણી ભરાઈ ગયું. પાણીનો ક્યાસ કાઢવા માટે જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થા જ રૂંધાઈ ચૂકી છે. પાણી નીકળી નથી શકતું, અને એટલે જ લોકોની આ હાલત છે. હાલ આપ જોઈ શકો છો જે વરસાદી પાણી છે એ કઈ રીતે ભરાઈ જાય છે. લોકોના ઘરોમાં ચારેક ઓરથી પાણી અંદર આવે છે, અને આ પાણી આવવાને કારણે જે સ્થિતિનું નિર્માણ થાય છે, લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા છે એ મોટા મોટા બિલ્ડિંગો બનવાને કારણે એ પાણી નીકળી નથી રહ્યા. તેઓની દિવાલ જે છે એ દિવાલ બની જવાને કારણે જે પાણી નિકાલની વ્યવસ્થા હતી એ રૂંધાઈ છે. આ પાણી રૂંધાવાને કારણે લોકોના જીવ હવે રૂંધાઈ રહ્યા છે. તંત્ર જાગે, આડી અવડી પરમિશનો ન આપે, આડા અવડા કમ્પ્લીશનો ન આપે, પહેલાં પાણી નિકાલની વ્યવસ્થાને પ્રાધાન્ય આપે, કારણ કે ગરીબોના ઘર એમાં ડૂબી રહ્યા છે, જેના ઉપર મોટા મોટા બિલ્ડરોના બિલ્ડિંગો બની રહ્યા છે. વલસાડ શહેર અને એની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે આપ જોઈ શકો છો. પરિસ્થિતિ દરેક જગ્યા પર પાણી ભરાયા છે. લોકો નોકરી માટે જ્યારે નીકળી રહ્યા છે ત્યારે તેઓએ આ પાણીમાંથી જ પસાર થવું પડે. ચારેકોર અલગ અલગ વિસ્તારમાં એ રીતે પાણી ભરાયા છે કે લોકોને નીકળવાની ખૂબ તકલીફ પડી રહી છે. વલસાડનું આ મિશન કોલોની વિસ્તાર, જેને આપણે કહી શકીએ કે આ ઓલ્ડ વલસાડ છે, જૂની પદ્ધતિ પ્રમાણેનું આ વરસાદ છે. અંદર બેન કેટલા પાણી, શું સ્થિતિ છે અત્યારે? શું સ્થિતિ છે અંદર? અંદર તો ઓછું પાણી છે, અહીંયા વધારે છે. જી, હા. નોકરીએ જવામાં તકલીફ પડતી છે. જી. હા. તો જે લોકો છે તેઓને તકલીફ એટલે વધી રહી છે કારણ કે આપે આ મુખ્ય માર્ગ પરથી જ્યારે પસાર થવાનું હોય છે ત્યારે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે, અથવા તો જે સ્કૂટર ઉપર આવતા જતા લોકો છે તેઓની પણ પરિસ્થિતિ એટલે બગડે છે કારણ કે તેઓના સ્કૂટર બંધ થઈ જાય છે. હાલ જે નીચાણવાળા ઘરો છે તેમાં પણ થોડા પાણી ઘૂસ્યા છે, જેને લઈને લોકો પણ એલર્ટ છે કે જલ્દીથી પાણી કાઢવામાં આવે. વલસાડ નગરપાલિકાની ટીમ
અહીંયા એક વિઝિટ કરી ચૂકી છે અને હાલ આપ જોઈ શકો છો કેટલા પાણી ભરાયા છે અને કેટલા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. હાલ આ મિશન કોલોનીનો વિસ્તાર છે જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોની તકલીફ વધી રહી છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડના જે પણ અંદરૂની વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા આપ જોઈ શકો છો. હિંચકો ક્યાં છે અને પાણી ક્યાં સુધી છે. અંદરની આ જે વિસ્તારની ઘર વખરીઓ છે તેને પણ નુકસાન છે. પાછળનો જે ભાગ છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. હાલ આ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તેને લઈને લોકોની વસ્તુને સારું એવું નુકસાન થયું છે. આ નુકસાનનું મૂળભૂત કારણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ વિસ્તારમાં જેટલા પણ ઘરો છે એ ઘરોની સ્થિતિને પહેલાં તો સમજીએ તો અત્યારે આ ઘરોમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાને કારણે લોકોએ પોતાનો જે કોઈ પણ ઘર વખરીનો વિસ્તાર છે, ઘર વખરીનો જે સામાન છે એ ઉપર ચડાવી દીધો છે. હાલ આપ જોઈ શકો છો ઘરોમાં શું સ્થિતિ છે. બધી વસ્તુ ઉપર ચડાવી દેવી પડે છે. મોંઘા સોફા હોય કે કંઈ પણ વસ્તુ હોય એની અંદર પાણી ભરાઈ જવાને કારણે નુકસાન મોટું છે. લોકોએ પોતાની ઘર વખરી ન બગડે એના માટે પેયર બ્લોક લગાવીને બધી વસ્તુ ઊંચી કરવાની કોશિશ કરી છે. આખા ઘરમાં આપ પેયર બ્લોક જોઈ શકો છો. તમામ પલંગ અને બધી જ વસ્તુને ઉપર કરવામાં આવ્યા છે. હાલ દરેક ઘરોની અંદર આ પ્રકારે પાણી ભરાયા છે. આ પાણી ભરાવાનું મૂળભૂત કારણ વરસાદી પાણીનો નિકાલ નથી. આ રીતે પાણીના વહેણને અટકાવવાનો ચોક્કસથી પ્રયાસ છે, પરંતુ ઘરોમાં તો સ્થિતિ એ જ છે કે બધાએ પેયર બ્લોક્સ મૂકીને વસ્તુ ઊંચી કરવી પડે છે. હાલ જે સ્થિતિ છે આપ આ ઘરોની જોઈ શકો છો. નુકસાન કેટલું છે, આ ઘરોમાં નુકસાન કેટલું છે આપ જોઈ શકો છો. લોકો પોતાનો સામાન જેટલો બચાવાઈ શકે એટલો બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હાલની સ્થિતિ પાણી ઉતરે એની માત્ર રાહ જોવાની, વરસાદ અટકે એની રાહ જોવાની. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડનો આ નાનકવાડા વિસ્તાર છે. તિથલ રોડથી અડીને આ વિસ્તાર આવેલ છે, પરંતુ આ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે. રોડ પર પાણી ભરાવાનું અને પાણી નિકાલ ન થવાને કારણે આપણે સ્થિતિને સમજીએ. દેવ એવેન્યુ એપાર્ટમેન્ટ છે જેનું પાર્કિંગ પાણીમાં ડૂબી ચૂક્યું છે. ત્યારબાદ એની પાછળનું જે એપાર્ટમેન્ટ છે અગર એને સમજીએ તો સ્થિતિ આપ જોઈ શકો છો. આખું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી ચૂક્યું છે. તો એની બાજુની બિલ્ડિંગમાં પણ આપ જોઈ શકો છો લોકોની સ્થિતિ હાલ શું છે. ઘરોમાં પાણી અને માત્ર રાહ જોવાની કે પાણી ઉતરી જાય. આખું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી ચૂક્યું છે. ફર્સ્ટ ફ્લોર પરથી કદાચ જોઈ શકો આપ કે તેઓ વહેતા પાણીને જોઈ શકે છે. આ ગેટ આપ જોઈ શકો છો. પોણા ભાગનો ગેટ અત્યારે ડૂબી ચૂક્યો છે. આ જે વિસ્તાર છે એ નાનકવાડા વિસ્તાર છે. હાઉસિંગ સોસાયટી જે જૂની આવેલ છે તેની પાછળનો વિસ્તાર. આ વિસ્તારમાં જે પ્રમાણે પાણી ભરાયા છે, પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. અહીંથી વાંકી નદી ખૂબ નજીક છે, એમાં પાણી નિકાલની વ્યવસ્થા હતી, પરંતુ અલગ અલગ જગ્યા પર જે પ્રમાણેના કન્સ્ટ્રક્શનો થયા છે, પાણીનો જે ક્યાસ છે એ પુરાઈ જવાને કારણે અહીંયા પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. અંદરના વિસ્તારમાં જે લોકો રહે છે તેઓ અત્યારે બહાર નીકળી શકે એવી જ કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે જેમ અંદર જશો તેમ અત્યારે આ સ્થિતિ આપ જોઈ શકો છો. લોકો જે પહેલા માળની ગેલેરી છે તેના સુધી પાણી આવી ચૂક્યું છે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર આખું પાણીમાં ડૂબી ચૂક્યું છે. સિનિયર સિટીઝનો બસ રાહ જોઈ રહ્યા છે કે આ પાણી ક્યારે ઉતરે. જે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ છે તેઓ ચોક્કસ અહીંયા આવી ચૂક્યા. તેઓએ આ પાણી ભરાવાની ઘટનાને લઈને બાઇટ્સ પણ આપી છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે બધા મજબૂર છે કે માત્ર તેઓ જોઈ શકે કે આ પાણી નિકાલની વ્યવસ્થા કોઈ જ નથી, એટલે આપોઆપ વરસાદ અટકે અને પાણી નીકળી જાય. આ સ્થિતિ વલસાડની છે, જ્યાં લોકો મજબૂર છે માત્ર રાહ જોવાની કે પાણી ઉતરી જાય. ટેકનોલોજીના નામે માત્ર એટલું જ છે કે રાહ જોવાની કે પાણી ઉતરી જાય. જે લોકો પણ આ રસ્તા પર જઈ રહ્યા છે, આગળ જતાં આ પાણી હજી નીચે સુધી છે, પરંતુ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે જે રસ્તેથી તેઓને જવાની જગ્યા મળે ત્યાંથી તેઓ પોતાના નક્કી કરેલા સ્થાન પર અથવા તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. હાલ વલસાડ નાનકવાડાની આ સ્થિતિ છે અને
ભાગડાવાળા વિસ્તાર પણ અહીં લાગેલો છે. આ બંને વિસ્તારમાં પાણી ભરાવાને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. વલસાડનું મૂળ અબરામા ગામ અને એમાં થઈ રહેલા ડેવલપમેન્ટને લઈને પાણી નિકાલની વ્યવસ્થા પર ચોક્કસથી અસર થઈ છે. આ ચીકી ફેક્ટરી વિસ્તાર છે જ્યાં પાણી ભરાયું છે. અંદર ઘરોમાં પણ પાણી ભરાયા છે. લોકો પણ અત્યારે પોતાના ઘરોમાંથી પાણી નીકળે એની રાહ જોઈ રહ્યા છે. તેના માટે વરસાદ અટકે અને પાણી નીકળે એ સિવાય બીજી કોઈ જ વ્યવસ્થા થઈ શકે એમ નથી. સ્થાનિક આપણી સાથે છે. શું પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? સવારથી 6 વાગ્યાથી પાણી એકદમ ફૂલ છે ઘરના અંદર, ને ઘરના અંદર બધું જ સામાન અમારા ચોખાનું ને બધું નુકસાન થઈ ગયું છે. ઘરનું બેડ વેડ બધું વગેરે ખરાબ થઈ ગયું છે અમારા ઘરમાં. નોર્મલી તમે આ સિચ્યુએશન જોઈ શકો છો, પાણી ફૂલ છે. અહીંયા કોઈ જગ્યા બહાર જવાનું ને એવું થતું જ નથી. ને આ એક ઇલીગલ કામના માટે બાંધકામ થયું છે. એ ગટરનો ઉપર બાંધકામ છે, એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. અમને બધા જ વર્ષે આ પ્રોબ્લેમ થાય છે. નગરપાલિકા કશું કરતી નથી આ વસ્તુના હારે. જે પ્રમાણે ઘરોમાં નુકસાન થયું છે, પાણી નિકાલની વ્યવસ્થા નથી, તેવા સમયે જે સ્થાનિકો છે તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે કોઈકને કોઈક જગ્યાએથી પાણી નીકળે, પરંતુ ચારે કોર આ વિસ્તારમાં પાણી ભરાયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાયું છે. પાણી ભરાવાને કારણે ઘર વકરીને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ આ ચીકી ફેક્ટરી વિસ્તાર છે જ્યાં લોકો ચારે કોર પાણીથી ઘેરાયેલા છે. જેમ તેમ પોતાના કામ માટે તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે. 100% અલગ અલગ જગ્યા પર લોકો એ રીતે ફસી ગયા છે કે બહાર નીકળે એવી સ્થિતિમાં નથી. વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા આપણી સાથે છે. આશુતોષજી, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર. નગરપાલિકાને લઈને લોકો કહે છે કે જે પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ એ થઈ નથી. સાથે સાથે એમ પણ કહે છે પ્રી મોન્સૂનની કામગીરી બરાબર નથી થઈ. શું સ્થિતિ? આપ પણ આ એરિયામાં સવારથી ફરો છો. સવારથી મોગરાવાડીના દરેક વિસ્તારમાં, મોગરાવાડી અબરામાં બધી જગ્યા ફરીને જોયું. દરેક જગ્યા પાણી ભરાયું, કારણ કે સતત રાતના 12 વાગ્યાથી લઈને કન્ટિન્યુઅસ પાણી વધારે ભરાયું. વરસાદ થયું એ વરસાદના લીધે છે ને જે પ્રી મોસમની કામગીરી કરેલી છે ને એ કામગીરી કરેલી છે, પણ વસ્તુ એવી છે કે એક સાથે ધોધ વરસાદ પડ્યો ને એ માટે બધી જગ્યાએ પાણી અવર જવર માટે બહુ તકલીફ થઈ ગઈ છે. એના માટે સવારથી વહેલી નગરપાલિકાની ટીમ દરેક જગ્યાએ ચેમ્બરો ખોલવાનું ને કેતે નીક પાડવાની હોય ને પાણી ભરાઈ રહેલું છે તો નાળા બનાવીએ, જેસીબી બોલાવ્યું ને નગરપાલિકાના કર્મચારીઓને સતત પાણી કાઢવાનો પ્રયાસ ચાલુ છે. પણ મોગરાવાડી ગરનાળાની વાત કરીએ, કૈલાસ રોડ ગરનાળાની વાત કરીએ કે પછી અત્યારે હેડક્વાર્ટર પાસે, આ બધી જગ્યા પર પાણી ભરાયેલા છે. તો પાણી નીકળશે ક્યાં? ઇલીગલ બાંધકામો એટલા બધા થયા છે. પાણી નિકાલના ક્યાસ પુરાઈ ચૂક્યા છે. એ વર્ષો જે જૂના કોર્પોરેટર રહી ચૂકેલા ને એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. પરવાનગી લઈને એના માટે જે માર્જિન છોડવામાં આવે છે ને એ માર્જિન છોડેલા નથી. હવે ધારો કે અત્યારે કે કેતે પાણી ભરાઈ રહેલું છે, એ પાણીનો નિકાલ કરવા માટે સામેથી ખોદવાનું હોય તો માર્જિન કરતાં વધારે બાંધકામો કરેલા છે. દબાણો દૂર કરાવવા પડે. એ દબાણ દૂર કરાવવાને અમુક વિસ્તારમાં પાણી એવું ભરાઈ ગયેલું છે. પણ હવે જેવી રીતે અહીંયા સાઈ સોસાયટી છે એ સોસાયટીવાળા રોડ બનાવવા માટેની પોતાની પરવાનગી આપતા નથી. એ પછાડી જવા નહીં દે, એટલે ગટર પ્રી મોસમની કામગીરી થઈ શકે તેવું નથી. કારણ કે એ જે પાણી છે ને મેન ગટર છે ને આ સોસાયટીની પાછળનો ભાગમાં ગટર છે, પણ એ લોકોએ પરવાનગી આપે તો એ સફાઈ થઈ શકે. ઘણી બધી સમસ્યાઓ છે. નગરપાલિકાના જેસીબી કામે લાગ્યા છે, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા નથી થઈ એ પણ વાસ્તવિકતા છે ને લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. ધરમપુર વિસ્તાર છે જ્યાં આપણા પહાડીઓ પણ આવી છે. તો એ વિસ્તારની અંદર સૌથી પહેલાં જ અમે મિટિંગ કરીને અમારા જે તે ત્યાંના પ્રાંત અધિકારી, ત્યાંનું તંત્ર અને ત્યાંના અમારા જે પણ સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, કાર્યકર્તા છે, એમને સૂચના આપવામાં આવી છે કે તમે એ વિસ્તાર છોડવાનો નથી, ત્યાં મોનિટરિંગ કરવાનું છે અને ત્યાં વિસ્તારમાં કોઈ પણ લોકો ફસાય એના માટે અમે તરત જ એમને રેસ્ક્યુ કરવામાં આવશે. સાથે સાથે સૌથી મહત્ત્વનું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ
અમારું વલસાડ હોય, ડાંગ હોય કે નવસારી હોય, જે અમારા સ્ટેટ હાઈવે હોય છે એમાં એવા નીચાણવાળા રસ્તા હોય છે, કોઝવે ડુબાવ પુલ હોય છે, એ આઈડેન્ટિફાઈ કરીએ છીએ. જેવી રીતે વાંસદાની અંદર આવા 42 રસ્તા છે, તો 42 રસ્તા આઈડેન્ટિફાઈ કરીને એની પર નજર બનાવી છે, જેના થકી જેવું આ વરસાદનું પાણી વધારે થાય તો એ રસ્તા અમે બંધ કરી દઈશું. કારણ કે આમાં આગળ ઇતિહાસમાં એવું છે કે વરસાદમાં એ રસ્તા બંધ ના કર્યા અને લોકો એમાં ફસાઈ ગયા હતા. એટલે આ વર્ષે અમે પહેલેથી જ એ આઈડેન્ટિફાઈ કરીને એવા 42 રસ્તાઓ પર નજર બનાવી છે, જેના થકી કોઈ પણ લોકો ફસાય નહીં. એ રીતે આ વખતે પૂરું તંત્ર સજ્જ છે. હું પણ પૂરી રીતે અમારા કલેક્ટર, 3 કલેક્ટરની સાથે કોર્ડિનેશનમાં છે. એનડીઆરએફની ટુકડી પણ તૈયાર છે અને જે તે બીજી હેલ્પની જરૂર હોય અમારી રાજ્ય સરકાર પૂરી રીતે એની માટે કટિબદ્ધ છે.